ગુજરાતભરમાં સૂર્યનો પ્રકોપ જોવા મળ્યો છે ત્યારે અમરેલીમાં પણ તાપમાન ખૂબ વધી રહ્યું છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ હીટવેવની આગાહી જાહેર કરી છે તેમજ અમરેલીને યલો ઝોનમાં ગણવામાં આવ્યું છે। ભારે તાપને લઈ અમરેલી શાંતાબા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર.એમ. જીતિયાએ જણાવ્યું હતું કે અમરેલીમાં લોકો ખૂબ જ જાગૃત છે, છતાં લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમજ લૂ લાગવાના લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવા જણાવ્યું હતું। આગાહીના પગલે અમરેલી હોસ્પિટલ દ્વારા તમામ પરિસ્થિતિને પહોંચી વળાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવાઈ છે। 48 કલાક ડોક્ટરો સ્ટેન્ડ બાય રખાયા છે અને હાલ પરિસ્થિતિ સામાન્ય જણાઈ રહી છે। અમરેલી જિલ્લો મોટાભાગે હીટ પ્રોન એરિયા છે અને ઉનાળામાં ગ્રીષ્મ ઋતુમાં ટેમ્પરેચર મોટાભાગે 40 ડિગ્રી ઉપર રહેતું હોય છે, ઘણી વખત 42, 43, 44 ઉપર પણ પહોંચતું હોય છે। આટલું વધારે તાપમાન છે તે માણસને અનુકૂળ નથી આવતું, એટલે કંઈ ને કંઈ બીમારી ઊભી થઈ જાય, એટલે એને આપણે લૂ લાગવી કે હીટ સ્ટ્રોક કે એવું કહીએ છીએ। આ લૂ લાગે એમાં માણસને સામાન્ય રીતે બેચેની લાગે, ગભરામણ થાય, ઉલટી ઉબકા થાય, શરીર તૂટે, ઘણી વખત ખેંચ આવે, પેશાબ ઓછો થાય, બીપી ઓછું થઈ જાય, ઘણી વખત બેભાન પણ થઈ જાય માણસ, એટલે આવું બધું થતું હોય છે। આવું બધું ઘણી વખત આપણે દર્દીઓમાં જોવા મળે છે। હાલ આ હીટવેવની જે સિઝન છે એમાં 2 કેસ અમારી પાસે આવ્યા છે અને સફળતાપૂર્વક અમે સારવાર કરી અને એને સારા કરીને ઘેર મોકલ્યા છે અને લોકોમાં જાગૃતિ છે ને લોકો સાચવે પણ છે, એટલે આવા નવા કેસ ઊભા ન થતા એ આપણા માટે સદભાગ્યની વાત છે। પણ આમાં હીટવેવથી બચવા માટે મોટાભાગે 2 વસ્તુ છે। એક તો આપણને હીટવેવમાં ફસાઈએ નહીં એના માટે શું કરવાનું, તો આપણને ગરમી લાગે નહીં એટલા માટે ખાસ કરીને ધોમધખતા તાપમાં આપણે ઓછા બહાર નીકળવું જોઈએ। સવારના કે સાંજે ઓછી ગરમી હોય ત્યારે નીકળવું જોઈએ। તાપમાં બહાર નીકળે માણસ તો પણ છાંયડામાં રહેવું જોઈએ કે ઘરના આશરે રહેવું જોઈએ અને આછા હળવા કપડાં પહેરવા જોઈએ। કંઈ આમાં ગરમી હોય ઉપરાંત અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ બહુ બધા હોય છે, એટલે આંખને અને ચામડીને પણ નુકસાન કરતા હોય છે, એટલે તાપમાં ફરતા હોઈએ તો આપણે આંખે કાળા ચશ્મા, ગોગલ્સ પહેરીએ તો આપણું આંખનું પણ રક્ષણ થાય અને છાંયડામાં રહીએ તો આપણી સ્કિનનું પણ રક્ષણ થાય। એ ઉપરાંત માથા પર કંઈ કેપ કે એવું પહેરી રાખીએ તો વધારે સારું અને જેટલો ઓછામાં ઓછો સમય તાપમાં રહીએ કે ખુલ્લી જગ્યામાં રહીએ એ ખૂબ જ જરૂરી છે। આના માટે જરૂરી પીણાઓ, પ્રવાહી, ઠંડા પીણાઓ એ બધું લેતા રહીએ એ પણ જરૂરી છે। એટલે આ બધું ધ્યાન રાખીએ તો હીટવેવમાં આપણને શરીરને અસર થવાની શક્યતા ઘણી ઓછી છે। પણ તો પણ માનો કે કંઈ સંજોગો વસાત થઈ જાય તો તાત્કાલિક નજીકના દવાખાને આપણે પહોંચી જવું જોઈએ, ત્યાં બધી સારવાર થતી હોય છે। આપણી સિવિલ હોસ્પિટલ અમરેલીની વાત કરીએ તો આખા જિલ્લામાંથી ગમે ત્યાંથી પેશન્ટ આવે કે આપણા સિટીમાંથી પેશન્ટ આવે તો એના માટે આપણી હોસ્પિટલ ખડેપગે તૈયાર છે। ગમે ત્યાં 24 કલાક ડૉક્ટર મળી રહે છે। આપણી પાસે ફિઝિશિયન પણ છે, પીડિયાટ્રિશિયન પણ છે, જરૂરી લેબોરેટરીના ટેસ્ટિંગ સાધનો પણ છે અને જરૂરી આઈવી ફ્લુઇડ્સ, ગ્લુકોઝ સલાઇન કે નોર્મલ સલાઇન કે રિંગલ લેક્ટેટ, ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ, સ્ટીરોઇડ એ બધી દવાઓ છે, એટલે આપણે સફળતાપૂર્વક ગમે ત્યારે સારવાર કરી શકીએ છીએ। એટલે કંઈ પણ લોકોને જરૂર પડે તો તાત્કાલિક હોસ્પિટલનો કે નજીકના કોઈ પણ દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ, તો આમાંથી આપણે સફળતાપૂર્વક બહાર આવી શકીએ। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સૂર્યનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ આપણે જોઈએ છીએ અમરેલી શહેર પણ તેમાંથી બાકાત રહ્યું નથી। અમરેલીની અંદર પણ છેલ્લા 3 થી 4 દિવસની અંદર સૂર્ય છે જે ખૂબ તપી રહ્યો છે, 42થી લઈને 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો અમરેલીના રસ્તાઓ જે છે એ ખાલીખમ જોવા મળી રહ્યા છે, દુકાનો જે છે એ પણ ટાઈમ કરતાં વહેલી બંધ કરી દેવામાં આવે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ ગરમીના હિસાબે લોકો અકળાઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। સતત આપ જોઈ રહ્યા છો ગરમીથી બચવા માટે લોકો જે છે એ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। લચ્છી, છાશ, સોડા અને શેરડીનો રસ પીને આ લોકો જે છે એ પોતાના શરીરની અંદર લિક્વિડ જેમ બને તેમ વધારે ઉપયોગ થઈ શકે તેવી પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે અમરેલી શહેરની અંદર જે છે એ ડિગ્રી 44 ડિગ્રી કરતાં પણ વધારે એટલે કે 45 ડિગ્રી સુધી પહોંચવા જઈ રહ્યો છે। પારો તાપમાન જ્યારે વધી રહ્યું છે સતત, ત્યારે ડૉક્ટરો દ્વારા પણ અલગ અલગ એડવાઇઝરી જારી કરવામાં આવે છે કે ઠંડા પીણાનું સેવન બને ત્યાં સુધી કરો, ઘરેથી નીકળવાનું ટાળો, આ રીતની જે છે એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે। ત્યારે અમરેલી શહેર અને સમગ્ર ગુજરાતની અંદર આગામી હજી 4 દિવસ કોઈ ગરમી ઘટવાની કોઈ શક્યતાઓ રહેતી નથી। ત્યારે લોકોને ઘરમાં રહેવાનું વધારે કહેવામાં આવે છે, કામ વગરનું ઘરથી બહાર નીકળવાનું ટાળવામાં આવે છે તેવી પણ એડવાઇઝરી જારી કરવામાં આવી રહી છે। પ્રદીપ ઠાકર, અબ તક ન્યૂઝ, અમરેલી।